અમે બધાને આહવાન કર્યું ને આજે બધા પધાર્યા છે એ બદલ ખૂબ જ ખુશીની લાગણી છે. ખૂબ જ એક આનંદ અનુભવીએ છીએ કે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર ભેગો થઈ રહ્યો છે. એટલે એણે અમારી સાથે અન્યાય કર્યો તો હવે અન્યાયનો જવાબ દેવા માટે એટલે બિલકુલ. અને એવું ફાટા જેવું હું ક્યાંય માનતી નથી. આપણે જોયું અહીંયા તૃપ્તિબા હાજર છે. 2 દિવસ પહેલાં બધું જે કંઈ થતું હતું સંકલન સમિતિના વિરોધમાં મંચ ઊભો થાય છે. શંકરસિંહ બાપુ પણ પોતે આવે છે, ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આગેવાનો આવશે, કોંગ્રેસમાંથી પણ આવશે. બધાને અભિનંદન આપવાના છે, સન્માન આપવાનું. ટૂંકમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજોને સાથે રહી અને એક પ્રચંડ તાકાત ઊભો કરવા જઈ રહ્યો છે. સંગઠનમાં સૌથી વધારે તાકાત રહેલી છે. સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો 54%માં છે. કેમ મારું નામ ઈભાઈ જય કરીને બોલતા? જ્યારે રેલીમાં પણ એને મારી ગાડી ઉતારી, મને ગાડીમાંથી નીચે ઉતારી હતી અને મને ચક્કર આવી ગયા. ના બોલતા નથી ને, આવો અહીંયા ભાઈને કઈ સામે. ના આવો ભાઈ, કેમ કે ભાઈ પદ્મિનીબા કોણ છે આપને ખ્યાલ છે? પર્સનલી મારે એનું પૂછવું છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે તમારે, અને વાય વી પ્રોવાઇડ હિમ સ્ટેજ. અર્જુનસિંહ તો એને કહી શકે નહીં, આવા સિંહ કેવા લાયક નથી. એ મારે એને પર્સનલી મારી મેટર થઈ ગઈ છે એની સાથે. ઠીક, પણ આવું નાનું ઈગો ક્લેશિસ તો ચાલતું રહેશે. દરેક સમાજને પોતાના સમાજના હિત કરવા માટે સંમેલન કરવાની પણ હક છે અને દરેક સમાજને સરકારની સામે પોતાના સમાજના હક માટે બાયો ચડાવવાનો પણ હક છે. પરંતુ ક્યાંક એ સમાજનું સંમેલન યોજાયું હોય અને એમાં વિરોધ જોવા મળે તો એ માત્ર ને માત્ર એક કારણ હોય છે કે મારું નામ ના બોલાયું અથવા તો મને સમાજે યોગ્ય જગ્યા ના આપી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. આજે અમદાવાદ સ્થિત ગોતા ખાતે આવેલું રાજપૂત વિદ્યાસભાનું ભવન કે જે જગ્યા ઉપર આજે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું આયોજન થયું હતું. આ આયોજન રાજપૂત વિદ્યાસભા દ્વારા કરવામાં આવ્યું હતું અને આનું અધ્યક્ષસ્થાન જે છે તે ભાવનગરના મહારાજાને આપવામાં આવ્યું હતું. પરંતુ આયોજનની અંદર જ્યારે આખું સંમેલનની શરૂઆત થતી હતી ત્યારે સમાજને સાથે લઈને ચાલવાની વાત હતી. એ સમાજની બહેનો હોય તોય ભલે, સમાજના યુવાનો હોય તોય ભલે, કે સમાજની કોઈ પણ મધ્યમથી ગરીબ વર્ગનો એ સમાજનો વ્યક્તિ હોય, તમામને સાથે લઈને ચાલવાની વાત હતી. ખૂબ જ ખુશીની લાગણી છે આજે કે જ્યારે સમાજ ભેગો થતો હોય અને એક સમાજને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની વાત હોય ત્યારે અમે બધાને આહવાન કર્યું ને આજે બધા પધાર્યા છે એ બદલ ખૂબ જ ખુશીની લાગણી છે. અને મુખ્ય મહેમાન કે જેમના માટે મીડિયામાં બહુ ચાલ્યું કે આવવાના છે, નથી આવવાના, અને હવનમાં હાડકા નાખવાવાળા ઘણા લોકો હતા, પણ અમે બાપુને ગઈકાલે જ બોલાવી લીધા અને આજે હમણાં એમને અમે કીધું છે કે આપ 10:30 થી 11:45 વચ્ચે પધારશો તો એ 10:30 ને 11:45 વચ્ચે આવી જશે. આજનું આયોજન એકદમ સફળતાપૂર્વક પાર પડે એને લઈને શું કહેશો? કેમ કે ગઈકાલ સુધી તો એવી કંઈક એવી અડચણો આવી હતી સામે કે આયોજન થશે, નહીં થાય. ગઈકાલ સાંજે ભાવનગરના મહારાજ આવી ગયા. આપને તો વિશ્વાસ હતો જ કે કાર્યક્રમ સફળ છે જ, અને હવે એ સફળતાપૂર્વક પાર પડવામાં ગણતરીની ઘડીઓ પણ બાકી જ છે. હાજી, પેલું કહે છે ને, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્ન કરું દેવ મેં સર્વ કાર્યુ સર્વદા. અમે તો સાચા દિલથી આ કાર્ય ઉપાડ્યું છે તો ભગવાનના હંમેશા અમારી સાથે આશીર્વાદ હશે અને આ પ્રોગ્રામ ખૂબ સક્સેસ જાય એવી માતાજીને પ્રાર્થના છે. આ સામાજિક કાર્યક્રમ છે, આમાં કોઈ રાજકીય કાર્યક્રમ નથી, એટલે રાજકીય આગેવાનો પણ આવશે. એમને વેલકમ છે, એમને આવવા દેવાના છે. શંકરસિંહ બાપુ પણ પોતે આવે છે, ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આગેવાનો આવશે, કોંગ્રેસમાંથી પણ આવશે. બધાને અભિનંદન આપવાના છે, સન્માન આપવાનું. પરંતુ આ સ્ટેજ રાજકીયની જગ્યાએ સામાજિક પહેલીવાર એવો બનાવ બનશે કે આ સામાજિક સ્ટેજ બનશે. અને સૌ પ્રથમવાર એવો બનાવ બની રહ્યો છે કે અન્ય જે પરિવારો, માની લો કારડિયા રાજપૂત સમાજમાંથી છે, નાડોદા સમાજમાંથી આગેવાનોને સન્માન આપવાનું છે, જે આપણી સાથે દરેક યુદ્ધોમાં
એટલે જે આંદોલનમાં જોડાયેલા છે એમાં ક્ષત્રિય ઠાકોર સમાજ હોય તો ક્ષત્રિય ઠાકોર સમાજને પણ આપણે સન્માન આપવાના છે. એટલે દરેક સમાજ, કાઠી રાજપૂત સમાજમાંથી જે આગેવાનો આવે છે એમને સન્માન તો આપીએ છીએ, પણ કાઠી રાજપૂતોએ જે આંદોલન વખતે મહેનત કરેલી છે એમને આપણે સર્વશ્રેષ્ઠ સન્માન સાથે અને સમાજમાં એક જગ્યા આપવાનો પ્રયત્ન આ એક સ્ટેજ અને એક આ મંચ જેને ફેડરેશન કહી શકાય એ માન્ય આપશે. ચલો, વાત સમાજને સાથે લઈને ચાલવાની થઈ. યુવાનોની વાત કરીએ. યુવાનોએ પણ એવું કહ્યું કે અમે સમાજને સાથે લઈને ચાલવાના છીએ. સમગ્ર યુવા મોરચાની ટીમ આજે ક્ષત્રિય પહેરવેશ સાથે આમ શક્તિ મંચ ઉપર ઉપસ્થિત રહેશે. આગામી સમયની અંદર આ યુવા મોરચો કેવી રીતે કામ કરશે અને આજને દિવસ દરમિયાન યુવા મોરચાની કેવી કેવી ભૂમિકાઓ છે? આગામી દિવસોમાં યુવા મોરચો બધી જ ટૂંકમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજોને સાથે રહી અને એક પ્રચંડ તાકાત ઊભો કરવા જઈ રહ્યો છે. આપ સમજો છો કે જે ફેરબદલ થઈ રહ્યો હોય યુવાનો દ્વારા જ થાય છે. તો યુવાનો કટિબદ્ધ છે સમાજના ઉત્થાન માટે, શૈક્ષણિક ગણો, સામાજિક ગણો, આર્થિક ગણો. એટલે યુવા મોરચાની ખૂબ મહત્ત્વની ભૂમિકા રહેશે આગામી દિવસોમાં. આગામી દિવસોમાં યુવા મોરચાની ભૂમિકા ખાસ રહેવાની છે અને આ વખતે જે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ જે બનાવવામાં આવ્યું છે એનો લોગો જે ડિઝાઇન કરવામાં આવ્યો છે, લોગાની અંદર પણ યુવાનોને પ્રાધાન્ય આપવા માટે લેપટોપનો સિમ્બોલ પણ એક મૂકવામાં આવ્યો છે. કઈ રીતે જુઓ છો આને? અમારો ભૂતકાળ બહુ ભવ્ય હતો. આજના રાજકીય અને પોલિટિક્સ અને કોમ્પિટિશનના યુગમાં ક્ષત્રિયનો યુવાન પણ એટલો દરેક કોમ્પિટિશનમાં ક્વોલિફાઈડ થાય છે. એટલે આવનાર સમયની અંદર શિક્ષણ, ટેકનોલોજી અને સાયન્સની અંદર ક્ષત્રિય યુવાન, ક્ષત્રિય બહેનો, ક્ષત્રિયમાં આવતા જેમ અમારા આગામી પ્રવક્તાએ કીધું એમ તો સમાજના દરેક યુવાન યુવતીને માટે આવનાર સમયમાં કોમ્પિટિશનના જમાનામાં એક સરસ મજાનું પ્લેટફોર્મ મળે એ માટે યુવા સંગઠનની ટીમ અમારી કામ કરી રહી છે. અમારું ટ્રસ્ટી મંડળ, અમારું વિદ્યાસભા, સમસ્ત ગુજરાતમાં જેટલા બી ક્ષત્રિયોના સંગઠન છે અમારી સાથે છે અને આનો પ્રચંડ આવનાર સમયની અંદર આનું પરિણામ બહુ જલ્દી નથી મળવાનું. બહુ સતત મહેનત કરવાની છે અને જ્યારે પરિણામ મળશે ત્યારે પરિણામ ફળ સ્વરૂપે સમાજને બહુ મોટું રૂપે ઉપયોગી થઈશું અમે. બિલકુલ, ક્ષત્રિય સમાજનો ભૂતકાળ એ ભૂલી ના શકાય એ પ્રકારનો ભૂતકાળ હતો. આ ભૂતકાળની વચ્ચે હવે યુવાનોને કેવી રીતે જોડવામાં આવશે અને યુવાનો સાથે આગામી સમયમાં કેવી રીતે લડત આપવાની રહેશે? સંગઠનમાં સૌથી વધારે તાકાત રહેલી છે. અત્યારે તો અમારો એક જ ફોકસ છે કે સંગઠન સૌથી વધારે મજબૂત થાય, ક્ષત્રિયો બધા એક મંચ પર આવે અને એક આહવાન થાય, એની જ સારી વસ્તુ છે. બાબુ, યુવાનોને વધુમાં વધુ જોડવામાં કેવી રીતે સફળતા મેળવશો? કેમ કે યુવાનો થકી જ સમાજ આગળ વધતો હોય છે. અમે આ ક્ષત્રિય મહાસંમેલન બાદ અમે ઠેર ઠેર, ગામડે ગામડે, શહેર શહેર વાઇઝ, જેટલા વિસ્તારો વાઇઝ યુવાનોની મિટિંગો કરશું અને ક્ષત્રિય સમાજની આ જે સંગઠનની તાકાત છે એનો પરિચય કરાવડાવીશું, એના વિશે માહિતી આપીશું અને જોડી અને આપને મેં પહેલાં જ કહ્યું કે જે બી બદલાવ લાવી શકશે એ યુવાનો જ લાવી શકશે. એટલે આગામી સમયમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ ક્ષત્રિયો ભેગા થશે અને આપને એક વાત બહુ સ્પષ્ટ જણાવું કે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજોની તાકાત જે આંકડાથી મપાય છે ને એ આંકડો 54% છે. બહુ જોરદાર આંકડો છે. 54% અમે છીએ, ના માત્ર 5%, 7%, 15%, 20%. સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો 54%માં છે. એક તરફ સંમેલન પૂર્ણ થઈ રહ્યું હતું, હું પણ ત્યાં ઉપસ્થિત હતો, હું પણ ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યો હતો. ક્ષત્રિય સમાજની બહેનો જે છે જે ત્યાં ઉપસ્થિત હતી એ બહેનો સ્ટેજ ઉપર પોતાના ફોટોગ્રાફ્સ ક્લિક કરાવી રહી હતી. બીજી તરફ ભાવનગરના મહારાજા અને આ શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ જે છે તે પોતાની પત્રકાર પરિષદ સંબોધિત કરી રહ્યા હતા. એ જ દરમિયાન અચાનક જ શું થયું? પાછળના ભાગથી પદ્મિનીબા વાળા કે જે સંકલન સમિતિની અંદર એક ભૂતકાળમાં એક ભાગ હતા, સૌરાષ્ટ્ર ઝોનની અંદર કરણી સેનામાં મહત્ત્વની ફરજ પણ બજાવી રહ્યા છે, મહત્ત્વના હોદ્દા પર તેમનું સ્થાન પણ છે. તેઓ અચાનક જ આવ્યા અને સ્ટેજ ઉપર જે મહિલાઓ ઊભી હતી, જેમાં અમુક મહિલાઓ સંકલન સમિતિ સાથે પણ જોડાયેલી હતી ને અમુક મહિલાઓ કરણી સેના સાથે જોડાયેલી હતી, તેમને તે નામ બોલીને બૂમાબૂમ કરી રહ્યા હતા ને તેમને એમ કહી રહ્યા હતા કે તમે નીચે આવતા રહો. આ દરમિયાન શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તા અર્જુનસિંહ દ્વારા તેમને ત્યાંથી બહાર લઈ જવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે આપ અહીંથી થોડા દૂર ચલો, આપણે આ વાતનું સમાધાન કરીએ છીએ. જ્યારે દૂર લઈ જઈ રહ્યા હતા ત્યારે પણ પદ્મિનીબા આક્ષેપો લગાવી રહ્યા હતા, અર્જુનસિંહ તેમને શાંત પાડી રહ્યા હતા. આ દરમિયાન સમાજના અનેક આગેવાનો પણ સાથે આવ્યા અને બંનેને શાંત કરીને આખો મામલો થાળે પાડવાની વાત કરી રહ્યા હતા. જોકે મામલો થાળે પણ પડ્યો. કેમ? પદ્મિનીબા રોષે ભરાયેલા હતા
અને એ રાજપૂત વિદ્યાસભામાં જમવા પણ બેઠા. પદ્મિનીબા જમતા હતા એ દરમિયાન મેં અર્જુનસિંહ સાથે વાતચીત કરી ત્યારે અર્જુનસિંહે એવું કહ્યું કે હુ ઇઝ પદ્મિનીબા, એ કોણ છે, તમે ઓળખો છો? હું તો એમને નથી ઓળખતો. આવા કેટલાક આગેવાનોને સમાજે મંચ આપ્યું ને એટલે એ મોટા થઈ ગયા છે. એકવાર એ પણ સાંભળો અર્જુનસિંહે શું કહ્યું. વિખવાલ્યો થોડોક ક્યાંક ઊભો થયો. અર્જુનસિંહ વખતે ત્યાં હતા. બાપુ, આખી આ ઘટના જ્યારે બની આપ ત્યાં ઉપસ્થિત હતા, શું કઈ વાત થઈ તમારે પદ્મિનીબા સાથે? કેમ કે એ અહીંયા આવીને બોલામબોલી કરતા હતા, તમે કહેતા હતા કે મને સ્ટેજ ઉપર સ્થાન ના મળ્યું. ભાઈ, આમાં હું બધાને સ્ટેજ પૂરું પાડી ન શકું. કોઈ પણને સ્થાન આપવું, સ્ટેજ છે ને એ બહુ જવાબદારીવાળી વસ્તુ છે. તમે સામાન્ય બેનશ્રી જે રીતે બોલતા હતા એ ગેરવ્યાજબી છે. પોતાને એક સમાજના મોટા હોય એવું ચિતરાય એવું બને એની માટે એક મીડિયાનું માધ્યમ બનવા માટે થઈને પોતે અવાજ કરે છે. પણ હું બેનને પણ વિનંતી કરીશ અને આવી દીકરીઓ કોઈ પણ મારી બહેનોને પણ વિનંતી છે કે આપણે મીડિયામાં મોટા થવા માટે ક્યારેય પ્રયત્ન નહીં કરીએ. દીકરીઓ બહેનો જે કોઈ છે સમાજ સેવા કરશે એટલે આપોઆપ મોટી થશે અને દીકરીઓને સન્માન વધશે, ગૌરવ વધશે. એવું કાંઈ કાર્ય કરે. આની અંદર કોઈ પણ આવું કરવાથી મીડિયાનું એક માધ્યમ બનવું હું માનું ત્યાં સુધી સામાજિક રીતે અયોગ્ય છે. અર્જુનસિંહ, જ્યારે સંકલન સમિતિ બનાવવામાં આવી હતી ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતે, પરસોત્તમ રૂપાલાના વિરોધ વખતે, એ વખતે હર હંમેશા પદ્મિનીબા જે છે તે અહીંયા રાજપૂત ભવન પણ આવતા હતા. રાજકોટ હોય, સૌરાષ્ટ્ર ઝોનની અંદર કોઈ મોટું કાર્યક્રમ હોય તો ત્યાં હાજર રહેતા હતા. અને હવે આ કાર્યક્રમથી તેમને દૂર રખાય છે ક્યાંક, એવું છે. પદ્મિનીબા કોણ છે આપને ખ્યાલ છે? આપને ખ્યાલ છે? આપને નથી ખબર, મને નથી ખબર. હુ ઇઝ શી અને વાય વી પ્રોવાઈડ હિમ સ્ટેજ? બિકોઝ બાપુ, એક વસ્તુ સમજો, આપ તમારી સામે હું જેમ ફાવે એમ બોલું. આજે હું જેમ ફાવે એમ કોઈ પણ મારા વડીલ છે, કોઈ મિત્ર છે, સમાજના આગેવાન છે, અશ્વિનસિંહભાઈ વિશે હું કાંઈક બોલીશ તો હું વામણો લાગુ છું, મારો સમાજ વામણો લાગે છે. સાહેબ, એમને ખ્યાલ નથી હું કોને કહેવા માગું છું. હું મને બદનામ કરું છું? ના, હું મને નથી કરતો, મારા સમાજને બદનામ કરું છું. આનું દુઃખ લાગવું જોઈએ. સાહેબ, આની માટે રોવું પડે. આ સમાજ માટે બલિદાન દેવાની વાત છે. આવી વાહિયાત વાતો કરવાનો કોઈ સ્થાન નથી. એની માટે ચિંતા કરવી પડશે. અને સમાજના આવા વાહિયાત લોકોને હું વિનંતી તમને પત્રકાર મિત્રોને કરું છું, આવાને સ્થાન નહીં આપશો, જેથી કરીને સમાજ ખોટા લોકોને માન ના આપે. અને તમારી લીધે અને અમારી લીધે અમે ઘણીવાર એમને સન્માન સાથે જે બોલે છે, જેમ ભાવે એમ બોલે છે, એટલે સ્ટેજ પણ આપ્યું છે. જો આવા સ્ટેજવાળા લોકોને જો આવી રીતે સન્માન મળતું હશે તો હું માનું ત્યાં સુધી એની માટે કોઈ પણ જવાબ દેવાનો જગ્યા ક્યાંય પણ નથી. અર્જુનસિંહે જ્યારે પોતાની પ્રતિક્રિયા આપી હતી એટલે મને એવું લાગ્યું કે મારે પદ્મિનીબાને મળવું જોઈએ. કેમ કે તેમની સામે આટલા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે સ્ટેજ ઉપર જગ્યા નહોતી એટલા માટે પદ્મિનીબાને સ્ટેજ ઉપર ન બેસાડી શક્યા, પરંતુ અમારે પણ એમને સ્ટેજ આપવું હતું પણ જગ્યા ન હતી એટલા માટે ના બેસાડ્યા. જોકે પદ્મિનીબા સામેથી એવું કહી રહ્યા હતા કે મારે સ્ટેજ ઉપર નહોતું બેસવું. કરણી સેનાનું એવું વાત પહેલેથી નક્કી હતી કે આપણે લોકોની વચ્ચે બેસશું ન કે સ્ટેજ ઉપર, પરંતુ મારું નામ ના લીધું. વાત તો એ જ થઈ, કાં તો સ્ટેજ ઉપર બેસાડો કાં તો નામ લો. જો નામ લો તો સ્ટેજ ઉપર જવું પડે. અહીંયા માત્ર ને માત્ર નામ લેવાની વાત હતી. પદ્મિનીબા સાથે વાત કરી, એમને શું કહ્યું એકવાર એ પણ સાંભળી લો. જી ના, 2-4 ભાઈઓ અમારી પાસે આવ્યા હતા, નામ પણ લખી ગયા હતા, પણ અમારે એક કરણી સેનાનો નિયમ હતો કે ભાઈ હું નીચે જ બેસું છું, એટલે મેં કીધું અમે સ્ટેજ ઉપર નહીં આવીએ પણ આપ નામ એનાઉન્સ કરી શકો છો. એટલે અર્જુનસિંહ જે છે ગોહિલ, એ અત્યારે નહીં, અવારનવાર હું આંદોલન દરમિયાન પણ જોતી હતી કે અવારનવાર એ જ્યારે પણ મારી પાસે મીડિયા આવતું અથવા તો કાંઈ પણ, તો ત્યારે મારી બાજુમાં આવી અને આમ કે થોડુંક એવું બધું વર્તન કરતા, મીન્સ કે આમ વચમાં આવી જતા, મને બોલવા ન દેતા, ગમે ત્યાં એ મને નડેલા છે. એટલે આજે પર્સનલી મારે એનું પૂછવું છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે તમારે. આજે પણ એને 10 ભાઈઓએ કીધું કે બાનું નામ બોલો, બા પધાર્યા છે, તો એ ભાઈએ નામ જ ન બોલ્યું. અને મેં પણ પછી મારામાંથી મારા બહેનોએ ફોન કર્યા અર્જુનસિંહને. અર્જુનસિંહ તો એને કહી શકે નહીં, આવા સિંહ કેવા લાયક નથી કે જ્યાં એક સ્ટેજ ઉપર એને માઇક મળી ગયું ને એને એમ થઈ ગયું કે હું મોટો ભા થઈ ગયા. તો આવા સ્ટેજો મારે તો હજારો આવેલા છે અને હજી હજારો આવશે, કેમ કે મારી કામગીરી એવી બોલે છે. એટલે મને એ સ્ટેજની કોઈ પરવા નથી, પણ અર્જુનસિંહ જે છે એ અવારનવાર શું કામ નડે છે એ મારે એને પર્સનલી મારી મેટર થઈ ગઈ છે એની સાથે. જી, કોઈ ખાસ કારણ અત્યારે તો આપને નડ્યા, ભૂતકાળમાં કઈ રીતે નડ્યા હોઈ શકે એ પ્રકારની તમે વાત કરી રહ્યા છો? આંદોલન દરમિયાન, જી આંદોલન દરમિયાન જ ઘણીવાર મારે
જ્યારે અનશન હતું, જ્યારે રેલી હતી અને મને પરાણે ભાઈઓ અને બહેનોએ ત્યાંના ગાડીમાં બેસાડી હતી. હું નથી બેસવા માગતી, પણ હું પાણી પણ નથી પીતી, એટલે એક ચાલવાની મારી પરિસ્થિતિ નથી. ત્યારે આ ભાઈએ મારી ગાડીની ચાવી લઈ લીધી હતી. એક રેલીમાં પણ એ બગાડવા માગતા હતા, મારો કાર્યક્રમ બગાડવા માગતા હતા અને એને ગાડી ત્યારે પણ અમે જતું કરી દીધું હતું કે હઈ છે આપણા જ ભાઈ છે, કાંઈ વાંધો નહીં. અને અવારનવાર મેં એનું જતું કર્યું છે, પણ હવે નેક્સ્ટ ટાઈમ હું જતું નહીં કરું. જી ચલો, મને એવું લાગ્યું કે મેં પદ્મિનીબા સાથે વાત કરી, અર્જુનસિંહ સાથે વાત કરી, એટલે મને એવું લાગ્યું કે આ આખા મામલાનું શંકાનું સમાધાન થઈ ગયું છે. પરંતુ પત્રકાર છું એટલે મને એવી ઈચ્છા થઈ કે લાવો ને નવી સંસ્થાના પ્રમુખને પણ એકવાર મળી લઈએ, પ્રમુખ શું કહે છે. જ્યારે પ્રમુખને મળવા ગયો ત્યારે પ્રમુખે એવું કીધું કે હું એમને ઓળખતો જ નથી અને હવનમાં હાડકાં નાખવા માટે વિખવાદો ઊભા થાય એવા ક્યાંક આ વિખવાદો ઊભા થયા હશે. નવા ક્ષત્રિય એટલે કે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ ભાવનગરના મહારાજા એમને શું કહ્યું આખી ઘટનાને લઈને એ પણ સાંભળો. મારા સાહેબ એક સવાલ એક છે, વિખવાદની વાત હતી ગઈકાલે પણ થયું ને આજે પણ, જ્યારે મંચ ઉપરથી આપ નીચે આવ્યા ત્યારે પદ્મિનીબા દ્વારા વિખવાદ કરવામાં આવ્યો કે એમને મંચ ઉપર સ્થાન ના આપવામાં આવ્યું, કે જે એમ કહેતા હતા કે સમાજના અનેક આગેવાનોએ કીધું કે પદ્મિનીબાને બોલાવો પણ મને ના બોલાવે, એને લઈને પણ હોબાળો થયો હતો. એટલે આ પેલા વાત જેવી છે, તમે જે થોડી વાર પહેલાં કીધું કે હવનમાં હાડકાં નાખવા જેવી એવી વાત છે આ? ના, એમની તો મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી શું થયું, પણ આવું નાનું ઈગો ક્લેશિસ તો ચાલતું રહેશે. અને મને લાગે છે કે આવતા ફંક્શનમાં એમને પૂરા માન સાથે અમે સ્થાન આપી તો એમના મનમાં પણ જે રોષ હશે એ નીકળી જશે. એમ કોઈ જો આખી ઘટના મેં આપને બતાવી, સવારથી કાર્યક્રમ શરૂ થયો, સાંજનો આ કાર્યક્રમ પૂર્ણ થયો, પરંતુ આ તમામની વચ્ચે માત્ર ને માત્ર એક વાત હતી કે ક્ષત્રિય સમાજની એક નવી સંસ્થા, એક નવું મંચ બનવા જઈ રહ્યું છે કે જેનું નિર્માણ તમામ સંસ્થાઓના એની નીચે આવશે એવી વાત કરવામાં આવી હતી. જોકે ભૂતકાળની અંદર સંકલન સમિતિ નામે એક સમિતિ ચાલી રહી છે કે જે સમિતિ હેઠળ 120 કરતાં પણ વધારે સંસ્થાઓ આવેલી છે. તો નવું મંચ કેમ ઊભું કરવું? ક્યાંક આ નવું મંચ આગામી સમયની અંદર રાજકીય ગતિવિધિ સાથે જોડાઈ શકે છે કે કેમ? જોકે એના કેટલાક અંશો આજની આ મંચ દરમિયાન ઉપરથી જાણવા મળ્યા કે ક્યાંક આવનારા ભવિષ્યની અંદર જો સમાજમાંથી કોઈ યુવાન રાજનીતિક લડાઈ લડે છે તો સમાજ એનો હાથો બનશે, આવું વાત અનેક આગેવાનોએ કહી ચૂક્યા છે. પરંતુ ખેર એ જોવાનું રહ્યું કે આ સમાજ કઈ રીતે આગળ વધે છે. નવા પ્રમુખે તો કીધું છે કે રાજનીતિ નહીં થાય, જો કે અમુક આગેવાનો કહી ચૂક્યા છે કે રાજનીતિ થતી હોય તો હાથો બનશું. આપને શું લાગે છે આખા આજના મંચને લઈને એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલને આપ જે રીતે પ્રેમ આપો છો એ જ રીતે વધુને વધુ પ્રેમ આપતા રહેજો. આવી જ રસપ્રદ વાતો અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું. નમસ્કાર.